હાય એવરીવન, હું છું કોમલ, લાઈફ કોચ એન્ડ અ હીલર. આજે મારે તમને એક વાત કહેવી છે, પૂછવી છે કે તમે કોઈ ડિસિઝન લેવા માટે તમે બે બાજુનું તમારું માઇન્ડ છે, તમે સ્ટક છો ડિસિઝન લેવા માટે, તમને ખબર નથી પડતી, કન્ફ્યુઝ થાવ છો કે હું શું કરું કે હું શું ના કરું. તો હું તમને સ્ટેપ્સ બતાવું છું, એ સ્ટેપ તમારે ફોલો કરવાના છે અને પછી તમારે એ ડિસિઝન લેવાનું છે. બટ એના માટે તમારે એ સ્ટેપ પૂરેપૂરા કરવા પડશે. અને આફ્ટર દેટ અગર તમને લાગે કે આઈ એમ વેરી મચ ક્લિયર બાય ટેકિંગ ધીસ ડિસિઝન, તો મારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મારી વોટ્સઅપ ચેનલમાં કમ્યુનિટીમાં જોઈન થજો. હું એવું કહેવા માંગીશ કે તમે કોઈ પણ બે વસ્તુથી ફોર એક્ઝામ્પલ કન્ફ્યુઝ છો, તો સપોઝ મારે મારા ચિલ્ડ્રનની સ્કૂલ ડિસાઇડ કરવી છે કે આ બે સ્કૂલ છે, એ બે સ્કૂલમાંથી મારે કઈ સ્કૂલમાં એ લોકોને એડમિશન લેવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ બંને સ્કૂલના તમારે પ્લસ એન્ડ માઇનસ, દેટ મીન્સ પોઝિટિવ એન્ડ નેગેટિવ, એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ તમારે લખવાના છે. લિટરલી યુ હેવ ટુ રાઇટ ધીસ, ઓકે. અને સેકન્ડ સ્કૂલ, એના પોઝિટિવ નેગેટિવ શું હોઈ શકે, એના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ શું હોઈ શકે. બંનેના તમે જ્યારે એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ, પોઝિટિવ્સ એન્ડ નેગેટિવ્સ તમે લખ્યા છે, એ પોઝિટિવ નેગેટિવમાં તમારું ડિસ્ટન્સ આવી જાય, ફીસ આવી જાય, કે તમારે જાતે મૂકવા લેવા જવું પડશે, એ ઇઝી પડશે કે શું નહીં, એજ્યુકેશન, કો કરિક્યુલર એક્ટિવિટીઝ, એ બધું ક્યાં થાય છે, કેવી રીતે ક્યાં જગ્યાએ સારું છે, અને એક્ઝામિનેશન પેટર્ન કેવી હોય છે, કયું બોર્ડ છે, સીબીએસસી કે પછી ગુજરાત બોર્ડ કે સેન્ટ્રલ બોર્ડ કે ઇન્ટરનેશનલ બોર્ડ. સો વોટ ઇઝ યોર પ્રેફરન્સ, અને એમાં પોઝિટિવ નેગેટિવ શું છે. અગર યુ આર ડિસાઇડિંગ બિટવીન સીબીએસસી એન્ડ ઇન્ટરનેશનલ બોર્ડ, સો વોટ ઇઝ યોર advantages and disadvantages of the CBSE board and the international board. All the details you have to write. તમારે બધી જ ડિટેલ લખવાની છે. અને પછી now recognize what is the positive point to be fulfilled and what is the negative point, કે તમે એ નેગેટિવ પોઈન્ટને તમને એક્સેપ્ટ કરીને ચાલશે તો હું આ ડિસિઝન લઈ શકું છું. એવી રીતે અગર સેકન્ડ સ્કૂલ છે, એ સેકન્ડ સ્કૂલના નેગેટિવ પોઈન્ટ્સ એટલા છે કે તમે એ નેગેટિવ પોઈન્ટની સાથે સફર કરવા નથી માંગતા, તો તમારું ડિસિઝન ક્લિયર થઈ જશે કે મારે કઈ બેમાંથી મારે કઈ સ્કૂલમાં એડમિશન લેવાનું છે. સો અલ્ટિમેટલી જે પણ તમારી ડિસિઝન લાઈફમાં, ઇવન દો કંઈ પણ ડિસિઝન હોય, યુ હેવ ટુ જસ્ટ રાઇટ ડાઉન ઇટ્સ પોઝિટિવ એન્ડ નેગેટિવ, અને કયો નેગેટિવ પાર્ટ તમે બેર કરી શકશો, તો તમે એ ડિસિઝન તમારે લેવાનું છે. આઈ હોપ કે તમે ક્લિયર છો કે ડિસિઝન મેકિંગ કઈ રીતે લેશો. ઓકે, એના મોડ્યુલ હોય છે. વધારે ડિટેલ્સમાં તમારે જો ડિસિઝન મેકિંગ સ્ટડી કરવું હોય તો મને કમેન્ટમાં લખજો ડિસિઝન. થેન્ક યુ.